નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 અને 14 વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરી એક ટ્રક ઉપરાંતનો સામાન ઉઠાવ્યો। શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત રવિવારે હિન્દુ યુવાની કરપીણ હત્યા બાદ શહેરપાલિકા તંત્ર અને પોલીસ વિભાગ જાગૃત થઈ હતી અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કારેલીબાગ, નાગરવાડા, મચ્છીપીઠ, ફતેપુરા, ન્યાય મંદિર ખાતે આવેલા દૂધવાડા મોહલ્લા સહિતના વિસ્તારોમાં દબાણોનો સફાયો બોલાવ્યા બાદ સતત ત્રીજા દિવસે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 અને 14માં અપ્સરા સ્કાયલાઇનથી સમગ્ર રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ને એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન નવાપુરા પોલીસ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ વહીવટી વોર્ડ નંબર 14 અને 13માં સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઇનથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ ઓફિસરશ્રીઓ, તેમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને રોડ લાઇનમાં હંગામી નડતરરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધી આપ જોઈ શકો છો, તમારી સામે જ છે, એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે। અન્ય સરાફી હોલ તરફ પણ જવાના છે।